वडोदरा शहर के प्रतापनगर बरोड़ा डेयरी रोड ओएनजीसी के पास एक हादसे की खबर सामने आई है। नशे में धुत एक एसआरपी जवान की ओर से हादसा पेश किया गया है। नशे में धुत एसआरपी जवान ने रिक्शा, कार और स्कूटर को टक्कर दी, जिसके चलते 3 लोग घायल हुए। हादसे का आरोपी एसआरपी जवान राजेश धनजीभाई पांडव है, जो कि गांधीनगर के ग्रुप 12 में हेड कांस्टेबल के तौर पर फर्ज निभाता है। हादसे के दौरान कार पर पुलिस लिखा हुआ था, तब घटनास्थल पर एक कार जो है तो सड़क के पास में पार्क की गई थी, उसे भी हादसे में काफी नुकसान हुआ है और आरोपी की कार में से देशी शराब की बोतल और ग्लास पाया गया है। हालांकि हादसे के बाद आरोपी कार में से बाहर नहीं निकल रहा था, तब स्थानीय लोगों ने कार के कांच तोड़े, उसे बाहर निकाला और जमकर पीटा। तब मकरपुरा पुलिस ने आरोपी एसआरपी जवान की गिरफ्तारी कर ली है और इस मामले में आगे जांच चलाई जा रही है और घायल 3 लोगों को निजी अस्पताल में इलाज के लिए पहुंचाया गया है, जहां पर इस वक्त उनका इलाज चल रहा है। लेकिन इस तरीके की घटना के सामने आने के बाद स्थानीय लोगों में बेहद ही आक्रोश नजर आ रहा है। बनाव सर एवी रीते बन्यो छे कि हूँ प्रतापनगरथी रिक्शा भरीने आवतो હતો અને હું મકરપુરા સાઈડ જતો હતો, તો એટલી સ્પીડ ઝડપે આ કાર હતી કે એનું કોઈ કહેવું નહીં। તો મેં રોકીને જોયું, પણ એ કાર જતાં ઘૂસતા તો અંદર આ બધાના અડફેટ અહીં જેટલા જતા હતા એમને અડફેટે લઈ લીધા ને પોલીસ કર્મચારી પોતે જાતે જ હતા અને ખુદ નશાની હાલતમાં હતા એવું જાણવામાં આવે છે। અંદર મેં હવે આવીને પણ જોયું, રિટર્નમાં પાછો ફરીને આવ્યો તો બધા મીડિયાવાળા જે જોતા હતા અંદર દારૂ, દેશી દારૂ પડ્યો છે અંદર અને ગ્લાસ પડ્યા છે અને અંદર બીજું બાઇટિંગ વગેરે જેવું પડ્યું છે ને જે કૂદીને એમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે હું ત્યાંથી મારા નજરો અમે જોયું ને જે અહીંથી ચાલતા હતા એમને 2-4 જણને પણ વાગ્યું છે, એમને અડફેટે લીધા છે, સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બીજી 2-4 ગાડીઓ છે એને પણ અડફેટમાં લેવામાં આવી છે। આ મોટી કાર પડી છે બંગલાવાળાની અને આ બાજુ આમ મિડલ ક્લાસ લોકો બધા અહીંથી જતા હોય અને 2-4 જણને તો અહીંથી 108માં એ લોકોને લઈ જતા મેં મારી આંખે નજરે જોયેલું છે। હું અહીંથી જતો હતો સર, એવું હતું। હા, એ અકસ્માત ત્યાર વખત જ થયું છે। એ ગાડી આવતા પેલી બાજુ આવતી હતી પણ ત્યાં સુધી મેં રોકી નાખી, મેં સાઈડ પર કરી દીધી ને ગાડી લેતા એમને ડ્રાઇવિંગનો 2 ગામું ઘુમાવી દીધું, તે આ બાજુ આવી ગઈ। ગાડીમાંથી તમે જોવો હોય તો જોઈ શકો છો, દેશી દારૂની બોટલ અંદર પડેલી છે, દેશી નાખેલો છે અંદર દારૂ અને ગ્લાસ છે દારૂના અંદર અને બાઇટિંગ વગેરે બેગની અંદર બધું પડેલું જ છે।